જો તમે પણ તમારી કારને વરસાદના સમયમાં સર્વિસ કરાવવા સેન્ટરમાં લઈ જાઓ છો તો આ રીલ ખાસ તમારા માટે છે, ધ્યાનથી સાંભળજો. નિષ્ણાંતોના મતે વરસાદ દરમિયાન કારની સર્વિસ ન કરાવવી જોઈએ, કેમ કે વરસાદની ઋતુમાં કારની સર્વિસ કરાવવી થોડી મુશ્કેલ બની જતી હોય છે. વરસાદની ઋતુ દરમિયાન ભેજનું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે અને આવી સ્થિતિમાં કારની અંદરના ભાગને સાફ કરીને તપાસવું મુશ્કેલ સાબિત થઈ શકે છે, કેમ કે કારની અંદરના ભાગમાં રહેલા સેન્સિટિવ બોડી પાર્ટને સાફ સફાઈ દરમિયાન ભેજ લાગતા ખરાબ થઈ શકે છે. વરસાદની ઋતુમાં ખાસ કરીને કારના નીચેના ભાગમાં કાદવ કીચડ ફસાઈ જાય છે અને આવી સ્થિતિમાં જ્યારે કાર સર્વિસ માટે મિકેનિક પાસે પહોંચે છે ત્યારે કારની અંડર બોડી તપાસવામાં સમસ્યા થઈ શકે છે. વરસાદના સમયમાં કારના પેઇન્ટિંગ અને બોડી વર્કમાં ભેજ અને ખરાબ હવામાનને લીધે અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. અને હા, એક ખાસ વાત, વરસાદની ઋતુ દરમિયાન કારની એન્ટી રસ્ટ ટેકનોલોજી સર્વિસ કરાવવી સમસ્યા થઈ શકે છે, કેમ કે ચોમાસા દરમિયાન ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને આવી સ્થિતિમાં એન્ટી રસ્ટ ટેકનોલોજીનું તમામ કામ બગડી શકે છે. એટલા માટે જો શક્ય હોય તો વરસાદ દરમિયાન કારની સર્વિસ કરાવવી ટાળવી જોઈએ. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.